જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। તો સ્વાગત છે આપ સૌ મિત્રોનું મારી ચેનલ રસોઈનો કરિયાવરમાં। તો આજે હું તમને શીખવીશ વઘારેલી ઢોકળી કઈ રીતે બનાવવી। તો એના માટે મેં સૌપ્રથમ આ એક તપેલું લીધું છે અને એમાં મેં અડધાથી પોણા લીટર જેટલું પાણી લીધું છે। એને હું ગરમ થવા માટે રાખી દઈશ। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈશું। તો એના માટે હું સૌ પ્રથમ એમાં એક વાટકી જેટલું પાણી નાખીશ। એક તપેલીમાં મેં એક વાટકી પાણી નાખ્યું છે। અડધી ચમચી જેટલી હું હળદર નાખીશ। એક ચમચી જેટલું અત્યારે હું મીઠું નાખું છું અને અડધી ચમચી જીરું નાખું છું। અડધી ચમચી હું ધાણા જીરું નાખું છું અને એક ચમચી હું લસણ વાળું ખાંડેલું લાલ મરચું નાખું છું। એને હું આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશ। આપણું મરચું છે એ પાણી સાથે સારી રીતે ભળી ગયું છે। આપણે જે આ ઢોકળી છે એ ચણાના લોટમાંથી બનાવવાની છે। તો હું એમાં એક વાટકી ચણાનો લોટ નાખીશ। હજુ એક વાટકી હું એમાં ચણાનો લોટ ઉમેરીશ અને એને આ રીતે મિક્સ કરીશ। એમાં હું હજી એક વાટકી જેટલું પાણી નાખીશ। મેં અત્યારે એમાં હજુ અડધી વાટકી પાણી નાખ્યું છે। આપણું બેટર છે એ થોડું આછું છે, તો હવે હું એમાં થોડો ચણાનો લોટ નાખીશ। મેં આ ત્રીજી વાટકી એમાં ચણાનો લોટ નાખ્યો છે। ને આપણું વધેલું પાણી જે અડધી વાટકી નાખ્યું હતું એ હું આમાં નાખી દઈશ અને આ રીતે એક જ બાજુએ એને સતત ને સતત હલાવતી રહીશ, જેથી આ રહેલા બધા જ ગળા છે એ ભાંગી જાય। હું અહીં એક થાળી છે એ ઢોકળીની ભરીને બનાવવાની છું। જો મને હજી એક થાળીમાં થોડું ઘટશે એવું લાગે છે તો હજી હું થોડો ચણાનો લોટ એમાં નાખીશ। હજુ એક વાટકી મેં ચણાનો લોટ છે એમાં નાખ્યો છે। એને આ રીતે હલાવીશ। જો તમને થોડું કઠણ લાગતું હોય તો તમે એમાં થોડું પાણી નાખજો। આમ એક બાજુએ અમે સતત ને સતત હલાવતા રહેવું। તમે જોઈ શકો છો આ રીતે એક ધાર થાય એવું આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે। આ ઢોકળી માટે એકદમ પરફેક્ટ છે।
નહીં એકદમ ઢીલું કે નહીં થોડું વધારે કઠણ. આ રીતનું આપણું બેટર છે એ બનાવવાનું છે. અને જો તમને સ્વાદમાં મીઠું કે મરચું ઓછું લાગતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. અહીં મેં 4 વાટકી ચણાનો લોટ અને 1.5 વાટકી જેટલું પાણી મારે વપરાનું છે. જે વાટકીથી મેં ચણાનો લોટ લીધો હતો એ જ વાટકીની મદદથી મેં પાણી પણ લીધું છે. તો હવે આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ. આપણે જે પાણી ગરમ કરવા માટે રાખેલું હતું તપેલામાં એના ઉપર મેં આ રીતે એક થાળીમાં તેલ લગાવી લીધું છે, જેથી આપણી ઢોકળી ચડી જાય ત્યારે એને કાઢવી સહેલી પડે. આપણું પાણી છે એ ગરમ થઈ ગયું છે. આપણું પાણી છે આ રીતે ઉકળવા લાગ્યું છે. હવે આપણે એક થાળી લીધી છે જે મેં તેલ લગાવ્યું હતું એને હું એના ઉપર આ રીતે રાખી દઈશ. અને આપણું જે બેટર હતું એને હું એમાં ઉમેરી દઈશ. આપણે આ રીતે થાળીને તપેલા ઉપર રાખી દઈશું અને ઉપરથી એનાથી થોડી મોટા માપની થાળીને ઢાંકી દઈશું અને એને અમુક મિનિટ માટે ચડવા દઈશું. જે હું તમને છેલ્લે કહીશ કે મેં એને કેટલી મિનિટ સુધી ચડવા દીધી. તો 15 મિનિટ જેટલી મેં આ ઢોકળીને ચડવા માટે રાખી. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કઠણ થઈ ગઈ છે આ રીતે. અને એને આપણે છરીની મદદથી હું આ રીતે ચેક પણ કરી લઈશ. તો આપણી જે છરી છે એ એકદમ આ રીતની ચોખ્ખી આવે છે. મીન્સ કે આપણી ઢોકળી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે શું કરશું તો મેં 15 મિનિટ સુધી ચડવા માટે રાખી. એમાં મેં વચ્ચે એક વખત એને જોઈ હતી કે ચડી કે નહીં. હવે આ રીતે એમાં લીટી દોરી અને આપણે એના બટકા પાડી લઈશું. છે ને એકદમ સરસ સહેલું માપ. જો મેં એમાં 4 વાટકી ચણાનો લોટ લીધો હતો અને તેની સાથે મેં 1.5 વાટકી એ જ માપની વાટકીથી મેં 1.5 વાટકી પાણી લીધું હતું. 1 ચમચી મીઠું અને 1 ચમચી આપણે લસણવાળું મરચું લીધું હતું. 1 ચમચી મીઠું છે એ મારે આ રીતની એક થાળી ઢોકળીમાં માપે થઈ રહ્યું છે. તમે એને ટેસ્ટ કરી અને નાખી શકો છો. આપણે આ રીતે તવીથાની મદદથી આ ઢોકળી છે એને થાળીથી જુદી પાડી લઈશું. તો આ રીતે તવીથાની મદદથી બધી જ ઢોકળીને આ રીતે કાઢી લઈશું આપણે. જો આપણી ઢોકળીની આ રીતની કંઈક આપણી જાડી ને પતલી આ રીતની છે. અને ચણાનો લોટની ઢોકળી છે તો ચણાના લોટનો ગુણધર્મ આપણે સૌ જાણીએ છીએ કે થોડો ચીકણો હોય છે. તો થાળીમાં આપણે જે તેલ લગાડ્યું હતું એનાથી એકદમ સહેલાઈથી આપણી ઢોકળી છે એ થાળીથી છૂટી પડી જાય છે. આ રીતના આપણે મીડિયમ સાઇઝના એના બટકા પાડી લીધા છે. હવે આપણે એને વઘારી લઈશું. હવે ઢોકળીને વઘારવા માટે મેં આ રીતની એક કડાઈ લીધી છે. તેમાં હું 2 પાવડા તેલ નાખીશ. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. આપણી ઢોકળી જે છે એ કંઈક આ રીતની બની છે. તે અંદરથી જરા પણ ચીકણી રહી નથી. જોઈ શકો છો એકદમ પોચી પણ છે અને ચીકણી પણ નથી. તો આપણે ઢોકળી વઘારવા માટે જે આપણે રેગ્યુલર શાકમાં જે મસાલા વાપરીએ છીએ એ જ મસાલાનો મેં ઉપયોગ કરવાની છું. મેં એમાં કોઈ પણ જાતના અટપટા ચટપટા મસાલા છે એ લીધા નથી.
આપણે એમાં થોડી રાઈ નાખી હતી, જોયું તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં 1 ચમચી રાઈ નાખીશ, 1 ચમચી હું જીરું નાખીશ. એને સારી રીતે ફૂટવા દઈશ. ફૂટી ગયા બાદ હું એમાં અડધી ચમચી વઘાણી નાખીશ. અડધી ચમચી જેટલું હું એમાં મીઠું નાખીશ અને 1 ચપટી જેટલી હું એમાં હળદર નાખીશ. થોડા મીઠા લીમડાના પાન નાખીશ. મેં 1 ચમચી લસણવાળું લાલ મરચું લીધું છે એ નાખીશ અને ગેસની ફ્લેમ છે એને લો કરી નાખીશ, જેથી આપણું મરચું છે એ દાજી ન જાય. અને મરચાંને આ રીતે તેલમાં સારી રીતે હું મિક્સ કરી લઈશ. એક ચપટી જેટલી હું એમાં ખાંડ નાખીશ. મરચું તેલ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઢોકળીના બટકા છે એને ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું આપણા વઘાર સાથે. આપણે ગેસની ફ્લેમ છે એને ડીમ જ રાખવાની છે, હાઈ નથી કરવાની, નહીંતર આપણું મરચું છે એ બળી જશે. અને એને આપણે જે ઢોકળી નાખી એને સરસ રીતે વઘાર સાથે મિક્સ કરી લઈશું. આપણી ઢોકળી છે એ વઘાર સાથે મિક્સ થઈ ગઈ છે અને આપણી ઢોકળી છે એ બની પણ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું. ઉપરથી હું ચપટી ધાણા જીરું નાખીશ અને એને સારી રીતે મિક્સ કરી લઈશ. હવે આપણે ઢોકળી છે એને ગરમા ગરમ પીરસ્યું. તો હવે આપણે ઢોકળીને ગરમા ગરમ પીરસ્યું. એના માટે મેં એક થાળી લીધી છે, એમાં હું આ ઢોકળી ઉમેરીશ. હવે હું એમાં ઉપરથી થોડા કોથમીરના પાન નાખીશ અને મેં એક વાટકામાં છાશ લીધી છે. હું છાશમાં થોડું ધાણા જીરું નાખીશ. તો તૈયાર છે આપણી એકદમ સરસ મજાની થાળી ઢોકળી અને છાશની, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ અવનવી મારી રેસીપી જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યાવર એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે અને એના બેલ આઇકનને દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી સૌથી પહેલાંની નવી રેસીપી તમને જોવા મળે. જે આ ઢોકળી છે એકદમ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને નાની ઉંમરનાથી લઈને મોટી ઉંમરના ખૂબ જ સારી રીતે ખાઈ શકે છે. એકદમ પોચી છે અને એ છાશ સાથે ખૂબ જ મજા આવે છે ખાવાની. મેં 2 વ્યક્તિ માટે ઢોકળી છે એ બનાવી હતી, જે પેટ ભરીને ખાઈ શકાય છે. તમે એને ગ્રીન ચટણી કે પછી આમલીની ચટણી કે કોઈ પણ સોસ સાથે પણ ખાઈ શકો છો. તો આપણી ઢોકળીની રેસીપી છે એ તૈયાર છે.